આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણમાં મૂલ્યાંકન શબ્દ વારંવાર આવે છે, ખાસ કરીને ગણિત જેવા વિષયમાં. પણ શું આ ફક્ત પરીક્ષા કે માર્ક્સ પૂરતું સીમિત છે? આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, આપણી પાસે જે માહિતી છે એના આધારે. બિલકુલ. અને જુઓ, મૂલ્યાંકન એ ખરેખર ખૂબ વ્યાપક ખ્યાલ છે. એ ખાલી વિદ્યાર્થી કેટલું યાદ રાખ્યું એ નથી જોતું. ના, પણ જે શૈક્ષણિક હેતુઓ છે, જેમ કે જ્ઞાન, સમજ, કૌશલ્યો, વલણ, એ કેટલા અંશે સિદ્ધ થયા એ જાણવાની આખી એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. એમ કહી શકાય કે એ અધ્યાપન કેટલું અસરકારક રહ્યું એનો અરીસો છે. હા, અને આપણા સ્ત્રોતો પણ એ જ કહે છે કે આ કોઈ એકવારની ઘટના નથી, પણ સતત ચાલતી પ્રક્રિયા છે. રેમર્સ અને ગેગ જેવા નિષ્ણાતો પણ આ જ વાત પર ભાર મૂકે છે. હા, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. મૂલ્યાંકન એટલે માત્ર વર્ષના અંતે લેવાતી પરીક્ષા નહીં, બિલકુલ નહીં. શિક્ષક વર્ગખંડમાં જે પણ કરે છે ને, વિદ્યાર્થીનું નિરીક્ષણ કરે, એમની સાથે વાતચીત કરે, એમણે કરેલું હોમવર્ક જુએ, એમની દરેક નાની મોટી પ્રવૃત્તિ, આ બધું જ ખબર છે મૂલ્યાંકન માટે ઉપયોગી માહિતી આપે છે. આ એક સતત અને સર્વગ્રાહી પ્રક્રિયા છે. તો ખાસ ગણિતના સંદર્ભમાં વાત કરીએ તો આ મૂલ્યાંકન કરવા પાછળના મુખ્ય હેતુઓ કયા કયા છે? શા માટે આટલું મહત્વ અપાય છે? ગણિતમાં મૂલ્યાંકનના ઘણા હેતુઓ છે, પણ એને આપણે મુખ્યત્વે 3-4 ભાગમાં વહેંચી શકીએ. પહેલો અને સૌથી મહત્વનો હેતુ એ જાણવાનો છે કે આપણે જે શીખવવા માંગતા હતા, જે શૈક્ષણિક ઉદ્દેશો નક્કી કર્યા હતા, તે કેટલા અંશે સફળ થયા. વિદ્યાર્થીઓને ખરેખર કેટલી સમજણ પડી. એટલે કે વિદ્યાર્થીની સિદ્ધિ અને એમની કક્ષા નક્કી કરવા માટે સમજવાનો. કયા વિદ્યાર્થીને ક્યાં તકલીફ પડે છે, ગણિતનો કયો એકમ અઘરો લાગે છે, એમની કચાસ ક્યાં છે, આ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ જાણ્યા પછી જ આપણે પ્રતિભાશાળી, સામાન્ય કે પછી નબળા વિદ્યાર્થીઓને ઓળખી શકીએ અને એમની જરૂરિયાત મુજબ મદદ કરી શકીએ. અને એ કચાસ શા માટે છે તેને કારણો શોધવામાં પણ મૂલ્યાંકન મદદ કરે છે, ખરું ને? જેમ કે શું શીખવવાની પદ્ધતિમાં કંઈક ફેરફારની જરૂર છે કે પછી વિદ્યાર્થીનો પાયો જ કાચો છે? ચોક્કસ. કારણો જાણ્યા વગર ઇલાજ કેવી રીતે થાય? બરાબર. એટલે કારણો શોધીને પછી એને દૂર કરવા માટેનું ઉપચારાત્મક કાર્ય એટલે કે રિમિડિયલ વર્ક ગોઠવી શકાય. ત્રીજો હેતુ છે ખુદ શિક્ષણ પ્રક્રિયા અને શિક્ષકના કાર્યની અસરકારકતા તપાસવાનો. શિક્ષકે જે પદ્ધતિ વાપરી, જે પ્રવૃત્તિઓ કરાવી, જે શૈક્ષણિક સાધનો TLM વાપર્યા, તે કેટલા કારગર નીવડ્યા. ઓહ, એટલે આ તો માત્ર વિદ્યાર્થીનું જ નહીં, પણ શિક્ષક અને આખી શિક્ષણ પદ્ધતિનું પણ મૂલ્યાંકન થયું કહેવાય. હા, બિલકુલ. અને ચોથો હેતુ કહી શકાય વિદ્યાર્થીઓમાં વિકસેલા ગાણિતિક કૌશલ્યો અને શક્તિઓ, જેમ કે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યા ઉકેલવાની આવડત વગેરેનું સ્તર જાણવાનો. આમ આ બધા હેતુઓ એકબીજા સાથે જોડાયેલા છે અને એક ચક્ર બનાવે છે. શીખવો, મૂલ્યાંકન કરો, ખામીઓ શોધો, સુધારો કરો અને પાછું મૂલ્યાંકન કરો. ખૂબ સરસ રીતે આ હેતુઓ સમજાવ્યા. હવે એ સવાલ થાય કે આ બધું જાણવા માટે, આ મૂલ્યાંકન કરવા માટે શિક્ષક પાસે કયા સાધનો છે? કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય? આપણા સ્ત્રોતોમાં આની ઘણી વિગતે વાત કરેલી છે. હા, પ્રશ્નોના મુખ્યત્વે 2 મોટા પ્રકાર પાડી શકાય. એક છે મુક્ત ઉત્તરવાળી કસોટી, ફ્રી રિસ્પોન્સ ટેસ્ટ. આમાં વિદ્યાર્થી પોતાના શબ્દોમાં, વિસ્તારથી કે ટૂંકમાં જવાબ આપી શકે છે. એના પર જવાબ માટે બહુ બંધન નથી હોતું. આમાં કેવા પ્રશ્નો આવે, દાખલા તરીકે? આમાં 2 પેટા પ્રકાર છે. એક, નિબંધ પ્રશ્નો. આમાં લાંબા વર્ણનાત્મક જવાબની અપેક્ષા હોય. જેમ કે ગણિતમાં પ્રમેયની સાબિતી આપવી, કોઈ ભૌમિતિક રચના દોરીને એના મુદ્દા લખવા, અથવા તો બેન્કિંગ જેવા વિષયમાં ચેકના પ્રકારો સમજાવવા. અહીં વિદ્યાર્થીની સમજ, તર્ક અને રજૂઆત કરવાની શક્તિ ચકાસાય છે. અને બીજો પેટા પ્રકાર? બીજો છે ટૂંક જવાબી પ્રશ્નો. આમાં જવાબ નિબંધ જેટલો લાંબો નહીં, પણ સાવ ટૂંકો પણ નહીં. સામાન્ય રીતે 3-5 ગાણિતિક પગથિયામાં જવાબ આવતો હોય. દાખલા તરીકે સાદુરૂપ આપવાનો દાખલો, જેમ કે પેલો 15 + 52 + 13 7. અથવા કોઈ વ્યવહારુ કોયડો હોય, જેમ કે એક ઘરમાં 7 વ્યક્તિ રોજ 6 લિટર 500 મિલી પાણી વાપરે તો કુલ કેટલું પાણી જોઈએ. કે પછી કોટિકોણનું માપ શોધવાનો પ્રશ્ન હોય. આમાં ગણતરીની સાથે સાથે કોન્સેપ્ટની સમજ પણ ચકાસાય છે.
આ મુક્ત ઉત્તરવાળા પ્રશ્નોની સારી વાત એ લાગે છે કે એમાં વિદ્યાર્થીને વિચારવાની અને પોતાની રીતે રજૂ કરવાની તક મળે છે. ગોખણપટ્ટી ઓછી ચાલે. સાચી વાત છે. પણ એની સામે બીજો મુખ્ય પ્રકાર છે નિશ્ચિત ઉત્તરવાળી કસોટી, ફિક્સ્ડ રિસ્પોન્સ ઓબ્જેક્ટિવ ટેસ્ટ. આમાં જવાબ નક્કી જ હોય છે. કાં તો યાદ કરીને લખવાનો હોય અથવા આપેલા વિકલ્પોમાંથી પસંદ કરવાનો હોય. આનાથી તપાસવામાં બહુ સરળતા રહે અને વધુ મુદ્દાઓ ઓછા સમયમાં પૂછી શકાય. એટલે આમાં પેલા વસ્તુનિષ્ઠ પ્રશ્નો આવે એ જ ને? હા, એ જ. આના પણ બે મુખ્ય ભાગ છે. પહેલો, પૂર્તિ પ્રકાર, રિકોલ ટાઈપ, જેમાં જવાબ યાદ કરીને લખવાનો હોય. જેમ કે ખાલી જગ્યા પૂરો. દાખલા તરીકે, બંગડીનો આકાર ... છે. અથવા અતિ ટૂંકા જવાબ આપો. દાખલા તરીકે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? કે પછી સંબંધ ઘટાયક પૂર્ણ કરો. દાખલા તરીકે, રેખાખંડ 2 અંત્યબિંદુ, કિરણ ... આમાં યાદશક્તિ પર થોડો વધુ ભાર રહે છે. અને બીજો ભાગ? બીજો ભાગ છે વર્ણી પ્રકાર, સિલેક્શન રેકોગ્નિશન ટાઈપ, જેમાં જવાબ સામે જ આપેલો હોય. વિદ્યાર્થીએ તેને ઓળખીને પસંદ કરવાનો હોય છે. આમાં સાચા ખોટા પ્રકારના પ્રશ્નો આવી શકે, જેમાં વિધાન સાચું છે કે ખોટું તે કહેવાનું. પછી આવે જોડકા, મેચિંગ. એ તો બધાને ખબર જ હોય. અ વિભાગની વિગતને બ વિભાગની સાચી વિગત સાથે જોડવાની. હા, અને સૌથી પ્રચલિત બહુ વિકલ્પ પ્રશ્નો એટલે કે MCQs, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. બરાબર. MCQમાં એક પ્રશ્ન કે અધૂરું વિધાન હોય અને નીચે સામાન્ય રીતે 4 વિકલ્પો આપેલા હોય, જેમાંથી એક સાચો જવાબ પસંદ કરવાનો. અહીં જે ખોટા વિકલ્પો હોય છે ને, એને વિકર્ષકો, ડિસ્ટ્રેક્ટર્સ કહેવાય છે. અને સારા વિકર્ષકો એવા હોય જે વિદ્યાર્થીની સામાન્ય ગેરસમજ અથવા ભૂલ પર આધારિત હોય, જેથી ખબર પડે કે વિદ્યાર્થી ખરેખર સમજ્યો છે કે આમ તો અંદાજ લગાવે છે. ઉદાહરણ તરીકે, 68નું અતિસંક્ષિપ્ત રૂપ પૂછ્યું હોય અને વિકલ્પમાં 34, જે સાચો જવાબ છે, એની સાથે 24 કે 1216 જેવા વિકલ્પો પણ હોય જે વિદ્યાર્થીને ગૂંચવી શકે. શું MCQમાં પણ બીજા પ્રકારો હોય છે? હા, હોય છે ને. જેમ કે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવી, અથવા એક ખોટો જવાબ પ્રકાર. આમાં 4માંથી 3 વિકલ્પ સાચા હોય અને એક ખોટો હોય, અને વિદ્યાર્થીએ એક ખોટો વિકલ્પ શોધવાનો હોય. દાખલા તરીકે, ત્રિકોણ વિશે શું ખોટું છે? વિકલ્પો: 3 બાજુ, 3 ખૂણા, 3 શિરોબિંદુ, 3 વિકર્ણ. હવે આમાં 3 વિકર્ણ એ ખોટો જવાબ છે, જે શોધવાનો છે. ઓકે, તો આ બધા લેખિત કસોટીઓના પ્રકારો થયા. પણ મને એ સવાલ થાય છે કે ગણિતમાં તો ઘણું બધું કરીને જ શીખવાનું હોય છે, જેમ કે પરિકર વાપરવું, ખૂણો દોરવો, માપન કરવું. એનું મૂલ્યાંકન કેવી રીતે થાય? શું આ લેખિત કસોટીઓ પૂરતી છે એના માટે? ખૂબ સારો પ્રશ્ન છે. અને એનો જવાબ છે ના, લેખિત કસોટીઓ પૂરતી નથી. એટલા માટે જ કાર્યકૌશલ્યાત્મક મૂલ્યાંકન, પરફોર્મન્સ ઇવેલ્યુએશન નો ખ્યાલ આવે છે. આમાં વિદ્યાર્થીના જ્ઞાન કે સમજને બદલે તેનામાં વિકસેલા ગાણિતિક કૌશલ્યો અને ગુણો પર ભાર મુકાય છે. વિદ્યાર્થી ખરેખર કરી બતાવી શકે છે કે નહીં તે જોવાય છે. એટલે કેવા કૌશલ્યો? જેમ કે માપપટ્ટી, પરિકર, કોણ માપક જેવા સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, ચોકસાઈથી ભૌમિતિક આકૃતિઓ દોરવી, કોઈ વસ્તુની લંબાઈ, વજન કે કદનું અંદાજિત માપ કાઢવું, એસ્ટિમેશન જેને કહીએ, ચોક્કસ માપન કરવું, નકશો વાંચવો, આલેખ દોરવો, આ બધું પરફોર્મન્સમાં આવે. તો આનું મૂલ્યાંકન કરવા માટે શું કરવું પડે? કોઈ અલગ રીત? હા, આ માટે ક્રિયાત્મક પ્રશ્નો રચવા પડે. વિદ્યાર્થીને કંઈક ટાસ્ક આપવામાં આવે, જેમ કે આપેલ માપનો ખૂણો રચો, 7.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો, આપેલ માહિતી પરથી સ્તંભ આલેખ તૈયાર કરો. શિક્ષક અહીં વિદ્યાર્થીની કાર્ય કરવાની રીત, પ્રોસેસ અને અંતિમ પરિણામ, પ્રોડક્ટ, બંનેનું નિરીક્ષણ કરીને મૂલ્યાંકન કરી શકે છે. આ માટે ઓળખ યાદી, ચેકલિસ્ટ કે ક્રમ માપદંડ, રેટિંગ સ્કેલ જેવા સાધનો પણ વાપરી શકાય. આ વાત બહુ જ મહત્વની લાગી, કારણ કે ગણિત માત્ર કાગળ પર નથી, જીવનમાં ઉપયોગી થવું જોઈએ, અને આ કૌશલ્યો જ તેને ઉપયોગી બનાવે છે. ચોક્કસ. અને આ જ સંદર્ભમાં એક બીજો મહત્વનો ખ્યાલ છે, જેની સ્ત્રોતોમાં વાત છે. HOT, હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નો. હા, આજકાલ આ શબ્દ બહુ સંભળાય છે. HOT ક્વેશ્ચન્સ. NCERTના પુસ્તકોમાં પણ આવા પ્રશ્નો પર ભાર મુકાયો છે. આ HOT પ્રશ્નો એટલે શું? શું તે બહુ અઘરા પ્રશ્નો હોય છે? અઘરા હોવું જરૂરી નથી, પણ હા, એ વિદ્યાર્થીને ઊંડું વિચારવા મજબૂર કરે તેવા હોય છે. HOT એટલે
હાયર ઓર્ડર થિંકિંગ, જે પ્રશ્નોના જવાબ માટે માત્ર યાદ કરેલી માહિતી કે શીખેલી પ્રક્રિયાનું પુનરાવર્તન ના ચાલે, પણ વિદ્યાર્થીને પોતાના જ્ઞાનનું નવી પરિસ્થિતિમાં ઉપયોજન, એપ્લિકેશન કરવું પડે, માહિતીનું વિશ્લેષણ, એનાલિસિસ કરવું પડે, સરખામણી, કમ્પેરિઝન કરવી પડે, તારણ, સિન્થેસિસ કરવું પડે કે મૂલ્યાંકન, ઇવેલ્યુએશન કરવું પડે, તે બધા HOT પ્રશ્નો કહેવાય. એ ગોખણપટ્ટીથી આગળ જઈને સાચી સમજ ચકાસે છે. આનું કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? સ્ત્રોતમાં પેલું પરિમિતિ અને ક્ષેત્રફળનું ઉદાહરણ છે, એનાથી કદાચ સ્પષ્ટ થશે. હા, એ બહુ સરસ ઉદાહરણ છે. ધારો કે વિદ્યાર્થી ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો જાણે છે. હવે જો તમે પૂછો કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે અથવા 3 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ શોધો, તો આ LOT કહેવાય, લોઅર ઓર્ડર થિંકિંગ પ્રશ્નો. એમાં સૂત્ર યાદ હોવું જોઈએ અથવા સીધો ઉપયોગ કરવાનો છે. બરાબર, એ તો સીધું જ છે. પણ હવે ધારો કે તમે બે અલગ અલગ માપના લંબચોરસ x અને y ની આકૃતિ આપો, પછી પૂછો કે આ બંનેની પરિમિતિ px અને py અને ક્ષેત્રફળ ax અને ay શોધો અને તેમની સરખામણી કરો. px અને py વચ્ચે શું સંબંધ છે? ઇઝ ઇક્વલ ટુ અથવા લેસ ધેન અથવા ગ્રેટર ધેન. ax અને ay વચ્ચે શું સંબંધ છે? હા, અહીં પહેલા ગણતરી કરવી પડશે બંનેની. પણ માત્ર ગણતરી પૂરતી નથી. ગણતરી કર્યા પછી જે જવાબ મળે એની સરખામણી કરીને તારણ કાઢવાનું છે. શું પરિમિતિ વધુ હોય તો ક્ષેત્રફળ પણ વધુ જ હોય? શું પરિમિતિ સરખી હોય તો ક્ષેત્રફળ પણ સરખું જ હોય? આવા પ્રશ્નોના જવાબ આપવા માટે વિદ્યાર્થીને સૂત્રોની સમજ તો જોઈએ જ, પણ સાથે સાથે પરિમિતિ અને ક્ષેત્રફળના ખ્યાલોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું પડે. આથી આ બીજો પ્રશ્ન હોટ પ્રશ્ન છે. તે માત્ર શું નહીં પણ શા માટે અને તો શું જેવા પ્રશ્નો તરફ વિદ્યાર્થીને દોરી જાય છે. ખરેખર આ ઉદાહરણથી HOT અને LOT વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થાય છે. ગણિતને રસપ્રદ અને વિચાર પ્રેરક બનાવવા માટે આવા પ્રશ્નો ખૂબ જરૂરી છે. બિલકુલ. સાચી ગાણિતિક સમજ અને તર્કશક્તિ કેળવવા માટે હોટ પ્રશ્નો અનિવાર્ય છે. તો આજની આપણી ચર્ચામાં આપણે ગણિત શિક્ષણમાં મૂલ્યાંકનના ઘણા મહત્વના પાસાઓને સ્પર્શ્યા. શરૂઆતમાં આપણે જોયું કે મૂલ્યાંકન શું છે અને તેના વ્યાપક હેતુઓ કયા છે, જેમ કે વિદ્યાર્થીની સમજ અને જરૂરિયાત જાણવી અને શિક્ષણ પ્રક્રિયા સુધારવી. હા, પછી આપણે પ્રશ્નોના મુખ્ય પ્રકારોની વાત કરી. મુક્ત ઉત્તરવાળા, જેમાં નિબંધ અને ટૂંક જવાબી પ્રશ્નો આવે, અને નિશ્ચિત ઉત્તરવાળા, જેમાં યાદ કરવાના પ્રકારો, ખાલી જગ્યા, ટૂંકા જવાબ, સંબંધ અને ઓળખવાના પ્રકારો, સાચા ખોટા, જોડકા, MCQ જોયા. દરેકના ફાયદા અને મર્યાદા છે. ત્યાર પછી આપણે લેખિત કસોટીઓથી આગળ વધીને કાર્ય કૌશલ્યાત્મક મૂલ્યાંકનનું મહત્વ સમજ્યું, જે ગણિતના વ્યવહારુ ઉપયોગ અને કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને અંતે આપણે હોટ પ્રશ્નોની ચર્ચા કરી, જે ગોખણપટ્ટીને બદલે ઊંડી સમજ, વિશ્લેષણ અને તર્કશક્તિને પ્રોત્સાહન આપે છે. એટલે સ્પષ્ટ છે કે અસરકારક ગણિત શિક્ષણ માટે વિવિધ પ્રકારના મૂલ્યાંકન સાધનોનો સમજી વિચારીને ઉપયોગ કરવો જરૂરી છે. ચોક્કસ. મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનો અંત નથી, પણ સાચું કહીએ તો સુધારણા માટેનું એક સાધન છે. અને એ જ મુદ્દા પર એક વિચાર સાથે આપણે આજની ચર્ચા પૂરી કરી શકીએ. આપણે જોયું કે મૂલ્યાંકન કેટલું બધું કરી શકે છે, વિદ્યાર્થીની કચાશ જાણી શકે છે, શિક્ષણ પદ્ધતિ સુધારવાના સંકેત આપી શકે છે. પણ શું ખરેખર આપણા વર્ગખંડોમાં અને શાળાઓમાં મૂલ્યાંકન દ્વારા મળતી આટલી બધી માહિતીનો ઉપયોગ વિદ્યાર્થીના ભલા માટે અને શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે થાય છે? કે પછી મૂલ્યાંકન મોટાભાગે ફક્ત પરિણામો જાહેર કરવા, ગ્રેડ આપવા કે પાસ નાપાસ નક્કી કરવા પૂરતું જ રહી જાય છે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે, જેથી મૂલ્યાંકન ખરા અર્થમાં શિક્ષણ સુધારણાનું એક જીવંત સાધન બની શકે.